મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે. જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શેડ્યુલની વાત કરતા હતા, એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ, જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે. એટલે 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે. નમસ્કાર મિત્રો, ભરૂચ લોકસભા બેઠક પર થઈ શું રહ્યું છે? ભરૂચ લોકસભા બેઠકમાં પાટીલે જે ચાલ રમી છે તેનું પરિણામ શું આવશે? ભરૂચ લોકસભા બેઠકમાં મોટો ખેલ પડશે. એટલા માટે કારણ કે છોટુ વસાવા અને મહેશ વસાવા આજે પણ ઝઘડી રહ્યા છે. છોટુ વસાવા કે જેઓ દિગ્ગજ આદિવાસી નેતા 1990 થી 2017 સુધી ફક્ત એક બેઠક ઉપરથી જીતતા રહ્યા છે. ઝઘડિયા બેઠક પર વર્ષો સુધી ચૂંટાયા, 2022માં હારી જાય છે. બીટીપીની સ્થાપના 2017માં કરે છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી. તેનો પુત્ર મહેશ વસાવા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, પિતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલે છે. એક ઘરમાં બાપ દીકરો અલગ અલગ પાર્ટીમાં છે અને તેના કારણે જ આજે બંને વચ્ચે 36નો આંકડો છે. શું આ બંને વચ્ચે સમાધાન થશે? શું આની અસર લોકસભા ચૂંટણીમાં પડશે? શું આ ફક્ત દેખાડવા માટે છે? આ તમામ સવાલો પર વાત કરીશું, પરંતુ આ પહેલા મહેશ વસાવા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તેઓ મૂંઝાઈ ગયા હતા. પત્રકારોએ સવાલ પૂછ્યા, બીટીપીને લઈને સવાલ પૂછ્યા, પિતાની નારાજગીને લઈને સવાલ પૂછ્યા. આ તમામ સવાલો વચ્ચે મહેશ વસાવાને પરસેવો આવતા આવતા રહી ગયો. શું કહ્યું મહેશ વસાવાએ, કઈ રીતે બચાવ કર્યો, આપ પોતે સાંભળો. અમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. અમારું નેતૃત્વ જે છે, અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે. એ આગળની અમે વાત કરીશું. અમારું પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે. અમારો કોઈ વિરોધ છે નથી, બધા જોડાયા છે. બધા જ. અરે ભાઈ, 89 થી સાથે છે. 89 ની અંદર પણ અમે સાથે હતા. એ અમારા વડીલ છે, અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ. આશીર્વાદ જ છે અમને, જન્મ જ ત્યાં આપ્યો છે, આશીર્વાદ જ છે. મહેશ વસાવાનું આ મૌન, મહેશ વસાવાનો સવાલો ફગાવવાનો આ અંદાજ ઘણું કહી જાય છે. મહેશ વસાવાને ખબર છે કે તેના ઘરમાં કંકાસ ચાલી રહ્યો છે અને આ જ કંકાસ આજે જગ જાહેર છે. પોતે પિતા માનતા નહોતા, પરિણામે પિતાની વિરુદ્ધમાં જઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, જેના પરિણામે વાત તો થવાની, ચર્ચા તો થવાની અને તેમનો પણ તેને ડર હતો અને થયું પણ તે છે. હવે મુખ્ય વાત એ છે કે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તો ગયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને તેનો ફાયદો શું થશે, પહેલા તેના પર વાત કરીએ. મહેશ વસાવા જે પાર્ટીમાંથી આવે છે, બીટીપી પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી. આ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું ઝઘડિયા આ વિસ્તારમાં વર્ચસ્વ છે, વાલિયા વિસ્તારમાં વર્ચસ્વ છે. આ બંને વિસ્તાર હવે નુકસાન કરી શકે છે ચૈતર વસાવાને.
આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે માહિતી મળી કે આ તમામ પ્રકરણમાં મહેશ વસાવાને એટલા માટે જ લેવામાં આવ્યા છે કારણ કે ચૈતર કપાય, ચૈતર વસાવાની મુશ્કેલી વધે, ચૈતર વસાવાનો જે વોટનો આલેખ ઉપર જવાનો હોય તે ઉપર જવાની જગ્યાએ નીચે આવે, મનસુખ વસાવા મોટા થાય, મનસુખ વસાવાને લીડ મળે, આ માટે જ મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા છે. મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા છે ત્યારે મહેશ વસાવા અને પિતા વચ્ચે જે ચાલી રહ્યું છે દુઃખ દર્દ, એ શું સત્ય છે કે ખોટું? આ બાબતે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે માલુમ થયું છે કે છોટુ વસાવા આ વાતને લઈને સિરિયસ છે. છોટુ વસાવા વર્ષોથી આદિવાસી નેતા રહ્યા છે, વર્ષોથી તેઓ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલતા રહ્યા છે. છોટુ વસાવાને કદાચ ભારતીય જનતા પાર્ટીમાં આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી પણ ના પાડી દે એવું છોટુ વસાવા ભૂતકાળમાં બોલી ચૂક્યા છે. એ પછી વડાપ્રધાન મોદી વિશે હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિશે હોય. પરંતુ મહેશ વસાવા આ તમામ નિવેદનોથી દૂર રહ્યા છે. આ તમામ નિવેદનોથી તેમણે અંતર પહેલેથી જાળવી રાખ્યું હતું. એટલા માટે મહેશ વસાવાને વેલકમ હતું. પરંતુ છોટુ વસાવાને આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં નથી આવતા. મેં છોટુ વસાવા વિશે માહિતી મેળવી ત્યારે ખબર પડી કે તેઓ પણ પોતે ભારતીય જનતા પાર્ટીમાં નથી જવા ઈચ્છતા. તેઓ ખબર છે કે આખી જિંદગી જેના વિશે બોલ્યા, જેનું ખરાબ બોલ્યા, તેની સાથે હવે ભળીશું તો ખૂબ જ ખરાબ લાગશે. લોકો જે મત આપે છે એ પણ નહીં આપે. આ રહી મહેશ વસાવા છોટુ વસાવા વચ્ચેનો જે હાલ દુઃખ દર્દ ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને. પરંતુ બીટીપી નું શું થશે? ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એ ટ્રાઇબલ પાર્ટી કે જે છોટુ વસાવા 2017માં બનાવે છે એ આશા સાથે કે આદિવાસી માટે કામ કરીશું, મારો પુત્ર મહેશ વસાવા તો છે તે આગળ જતા એ સંભાળી લેશે. પરંતુ મહેશ વસાવાએ હવે ઉલટી પકડી છે. મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. છોટુ વસાવા બીટીપીમાં એકલા છે. એક સમયે ચૈતર વસાવા બીટીપીમાં હતા અને મહેશ વસાવાના પીએ તરીકે કામ કરતા હતા. આજે ચૈતર વસાવા ક્યાં પહોંચી ગયા અને મહેશ વસાવા ક્યાં છે પોતે મહેશ વસાવા પણ વિચારતા હશે. એટલા માટે ભાજપમાં જોવાનો નિર્ણય કર્યો હશે. પરંતુ આ તમામ વચ્ચે બાપ અને દીકરા વચ્ચેના ઝઘડા વચ્ચે ફાયદો તો ચૈતર વસાવાને પણ થવા જઈ રહ્યો છે. ફાયદો તો કોંગ્રેસને પણ થશે. કારણ કે આ બંને વચ્ચેના ઝઘડામાં બીટીપીના જે વોટ છે, તેની મત બેંક છે, એ લોકો તેનાથી દૂર થઈ જશે. વાત તેવી પણ છે કે મહેશ વસાવા પોતાની એક અલગ પાર્ટી બનાવી શકે છે, પિતાની જેમ એક અલગ પાર્ટી બનાવી શકે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સાથે સપોર્ટમાં રહેશે, ગઠબંધનમાં રહેશે. પરંતુ આજ સુધી કોઈ જાહેરાત થઈ નથી નામની. બેઠક એ લોકોની મળી ચૂકી છે પરંતુ કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી. હવે વાત રહી મનસુખ વસાવાની. આ તમામ પ્રકરણમાં મનસુખ વસાવા મજબૂત થયા છે. મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેનું ટેન્શન જરૂર છે, પરંતુ મનસુખ વસાવા મજબૂત થયા છે. મનસુખ વસાવાને હવે જે થોડું ટેન્શન હતું એ પણ દૂર થશે. 9% પણ વધુ મત આમ આદમી પાર્ટીના ઝઘડિયા વિધાનસભામાં છે. આ વિધાનસભામાં બીટીપીની થોડી ઘણી જે પકડ છે તેનાથી એ વોટ ઘટી શકે છે. ચૈતર વસાવાને તે વિધાનસભામાંથી જે મત મળવાના હતા તેમાં ફટકો પડી શકે છે. મનસુખ વસાવા એક નોન કરપ્ટ વ્યક્તિ તરીકેની ગણના થાય છે. આ મનસુખ વસાવા હવે મહેશ વસાવાના કદમથી મજબૂત થયા છે. બની શકે આવનાર સમયમાં આજ મહેશ વસાવા તેની માટે મુશ્કેલી રૂપ બને. હાલ તો મહેશ વસાવા જોડાઈ ચૂક્યા છે. મહેશ વસાવા લોકસભા લડશે કે નહીં તે વાત પર હાલ કોઈ માહિતી નથી. તે લોકસભા લડશે જ તે વાતમાં દમ પણ નથી. પરંતુ મહેશ વસાવાને 2027ની લાલચ જરૂરથી આપવામાં આવી હોઈ શકે. 2027 આવશે, વિધાનસભા ચૂંટણી થશે ત્યારે જોયું જશે. એ ભારતીય જનતા પાર્ટી વિચારતું હશે. પરંતુ અત્યારે તો મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. પિતા છોટુ વસાવા બીટીપીમાં છે. એટલે કે આખું જે ગણિત છે એ બદલાઈ ચૂક્યું છે. પિતા બીટીપીમાં, છોકરો ભારતીય જનતા પાર્ટીમાં, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં, મનસુખ વસાવા ભાજપમાં.
પછી મુમતાઝ પટેલનું અલગ ફેક્ટર, આ તમામ વચ્ચે હવે ચૈતર વસાવા બહાર નીકળે છે કે નહીં? જે આખું ચક્રવ્યૂહ બનાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, એ ચક્રવ્યૂહ અર્જુન બનીને, અભિમન્યુ બનીને તોડી શકે છે કે નહીં? આ તમામ વાત છે આવનાર સમયમાં ખબર પડશે કે આ ચક્રવ્યૂહમાં ચૈતર વસાવા પાસ થાય છે કે નાપાસ. આ ચક્રવ્યૂહમાં મહેશ વસાવાનો રોલ શું રહે છે? આ ચક્રવ્યૂહમાં મનસુખ વસાવાને ફાયદો શું થાય છે? આ ચક્રવ્યૂહમાં મુમતાઝ પટેલનો કોઈ રોલ આવે છે કે નહીં? આ ચક્રવ્યૂહમાં બીટીપી ક્યાં હશે? આ તમામ વાત છે. આના જવાબ આપની પાસે હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.